અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગે મેગા ઓપરેશન હાથ ધર્યું છે। વહેલી સવારથી આઈટી અધિકારીઓ અમદાવાદમાં ધામા નાખ્યા છે। એક સાથે 33 સ્થળોએ આઈટીનું વિભાગ ત્રાટક્યું છે। કામેશ્વર અને દીપ બિલ્ડરને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે। દીપ ગ્રુપના દિનેશ પટેલ અને અન્ય ભાગીદારોને ત્યાં દરોડા પડાયા છે। કામેશ્વર ગ્રુપના પ્રહલાદ પટેલ, દીપેન પટેલને ત્યાં પણ તપાસનો ધમધમાટ તેજ થયો છે। 100 જેટલા અધિકારીઓની ટીમ તપાસમાં લાગી છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા સચિન પાટીલ। સચિન, જે પ્રકારના સમાચાર છે, આટલી મોટી માત્રામાં અધિકારીઓ બિલ્ડર્સ લોબી પર ઇન્કમટેક્સ વિભાગની રેડ જોવા મળી રહી છે। આપ જણાવો કે શું વિગતો છે? ઇન્કમટેક્સ વિભાગની ટીમ છે એના દ્વારા આ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એક સાથે લગભગ 33 જેટલા સ્થળોએ આઈટી વિભાગની ટીમના અધિકારીઓ ઉપસ્થિત છે અને એમના દ્વારા કામેશ્વર અને દીપ બિલ્ડર્સ જે છે એમના ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એટલે શેલ્બી હોસ્પિટલ પાસે એક જે રેસિડેન્સ છે સીતુ બંગલોઝમાં ત્યાં અને બીજું બોપલ આંબલી રોડ ઉપર આઈટી વિભાગની ટીમો અત્યારે છે અને એ સિવાયના અન્ય સ્થળો લગભગ 33 જેટલા સ્થળોએ મેં કહ્યું એ પ્રમાણે આઈટી વિભાગના અધિકારીઓ દ્વારા અત્યારે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં જે મહત્વના દસ્તાવેજો છે એની પણ ચકાસણી કરવામાં આવશે। સાથે સાથે એમના જે વ્યવહારો છે એમાં ખાસ કરીને બેનામી વ્યવહારો ઉપર ફોકસ કરવામાં આવી રહ્યું છે કે કયા પ્રકારની જે લેનદેન કરવામાં આવેલી છે આ બધી જ બાબતો જે છે એની તપાસ કરવામાં આવશે। ડિજિટલ અને જે ડોક્યુમેન્ટરી એવિડન્સ છે તમામની તપાસ કરવામાં આવશે અને જે વાંધાજનક જો કંઈ મળી પણ આવશે તો એને લઈને એની સ્ક્રુટિની કરવામાં આવશે અને સાથે જ સાથે જે બેંક લોકર્સ છે તમામ બાબતોની જે છે એ તપાસ હવે આઈટી વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે અને સમગ્ર મામલે જો તપાસમાં બેનામી વ્યવહારો મળી આવે તો મોટા પ્રમાણમાં જે છે આ પ્રકારના વ્યવહારો થયા હોય એ પ્રકારનું સામે આવી શકે છે। જી બિલકુલ સચિન, આભાર સમગ્ર માહિતી બદલ।